હેલો, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? આજ તો સવારમાં વરસાદની પણ એન્ટ્રી થઈ ગઈ છે. ચોમાસું એટલે ઉઠતા વેત સીધા વરસાદના જ દર્શન થાય. બધું કામ કર્યું અને કામ કરીને બપોરે તમારે બનાવવાની હતી સૂકી ભાજી. એટલે મેં બધા બટેકાને છાલ કાઢી નાખી. કુકરમાં પાણી મૂકીને ગરમ કરવા મૂકી દીધું. હું છાલ કાઢીને જ બટેકા બાફવા મૂકું એટલે છેલ્લે પછી શાક જ વઘારવાનું રહે. અને એમાં નાખવાના હતા આપણે માંડવીના બી. તો માંડવીના બીને ભાંગીને કરી નાખ્યો ભૂકો. અને શાક બનાવવાની બધે તૈયારી કરી લીધી. ટમેટું પણ સુધારી લીધું, મરચું પણ તૈયાર કરી લીધું. અને આજ તો મને એમ થયું કે એવું શાક બનાવવું કે બધા ઘરમાં જેટલા પત્તા હતા એ કાઢી નાખ્યા. તેજ પત્તા ને કડી પત્તા ને બધા હતા એ કાઢી નાખ્યા. અને આપણે શાક કરી નાખ્યું મસ્ત રેડી. અને ત્યાર પછી તો આપણે લાગી ગઈ ભૂખ એટલે આપણે બેસી ગયા જમવા. આપણે નિમિષની વાટ નથી જોતા, એ તો કેમ કે એ તો આવે મોડા એટલે આપણાથી ભૂખ સહન ન થાય એટલે આપણે તો ખાઈ લઈ. ખાઈને ઊભી થઈ ત્યાં તો અને પછી તો રાત પણ અમારે બનાવવાની હતી વેજીટેબલ સેન્ડવીચ. એને ભાવે મને ભાવે ની સુધારા બેઠા અને આપણે તો આરામથી ટીવી જોયું, મસ્ત પિક્ચર જોયું. અને બધી શાકભાજીમાં આપણે નાખી દીધું માયોનીઝ ફ્રીજમાં હતું તો થોડુંક જામી ગયું એટલે મેં માંડ એને કાઢ્યું અને સરખી રીતના મિક્સ કરીને બ્રેડ ઉપર બટર લગાવ્યું, થોડીક શેઝવાન ચટણી પણ લગાવી. અને અમને તો આ વેજીટેબલ સેન્ડવીચ બહુ ભાવે. તમને બધાને ભાવે તો કમેન્ટમાં કહેજો. આ વરસાદની સિઝનમાં તો હમણાં નવું જ બને છે. ખાઈને થઈ ગયા જાડા, પણ કાંઈ વાંધો નહીં, 4 મહિના ખાઈ લેવાય, પછીની વાત પછી. તો બધા કમેન્ટમાં કહી દેજો કેવી લાગી સેન્ડવીચ. ટાટા બાય બાય, સી યુ, મળીએ નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ.